Hello students, hope you all are doing well. See, entrepreneurship development and ethics એની અંદર આપણે ડિસ્કસ કરતા હતા about the types of franchising. બરાબર, કયા કયા લેવલની કેવી ફ્રેન્ચાઇઝીસ જે છે એ માર્કેટની અંદર આપવામાં આવે છે. કોઈ ખાલી પ્રોડક્ટને પ્રમોટ કરવા ફ્રેન્ચાઇઝિંગ કરતું હોય છે, તો કોઈ પર્સન જે છે એ ખાલી જે છે એ પોતાના એક બિઝનેસ યુનિટને પ્રમોટ કરવા કરતો હોય, કોઈ મલ્ટિપલ બિઝનેસ યુનિટ્સને પ્રમોટ કરવા કરતો હોય, કોઈ સોશિયલી પોતાને રિસ્પોન્સિબલ કન્સિડર કરાવવા માટે જે છે એ પ્રમોટ કરતું હોય છે. અને આ રીતે અલગ અલગ ટાઈપ્સની જે છે એ ફ્રેન્ચાઇઝીસ આપવામાં આવે છે. ફાઇન. સો એ પણ એક પર્સપેક્ટિવ આપેલો છે કે ભાઈ ફ્રેન્ચાઇઝ કોન્ટ્રાક્ટ જે છે એ બેઝિકલી જે છે એ ઘણા બધા લોકોને આપવામાં આવે છે, ઘણા બધા ટાઈપના હોય છે. હવે તમને આ ફ્રેન્ચાઇઝ કોન્ટ્રાક્ટ જે છે એના એલિમેન્ટ્સ આપેલા છે કે કઈ કઈ વસ્તુ ફ્રેન્ચાઇઝ કોન્ટ્રાક્ટની અંદર કન્સિડર કરવામાં આવે છે, જેમાં બે પાર્ટીએ અગ્રી કરવાનું હોય છે. બરાબર, કારણ કે આઈધર પાર્ટી અગ્રી કરશે તો ચાલશે. અને આજે હું પૈસા દેતી હોય ફ્રેન્ચાઇઝી તરીકે, તો હું કાંઈ ચલાવી તો ન જ લઉં જે ફ્રેન્ચાઇઝર કે દરેક વસ્તુ. એટલે એમાં મારા પણ ટર્મ્સ હોય, ફ્રેન્ચાઇઝરના પણ ટર્મ્સ હશે. બરાબર, નો ડાઉટ ફ્રેન્ચાઇઝર જે છે એનો પલડું ભારે હોય છે, કારણ કે એની પોતાની બ્રાન્ડ છે એટલે. પણ એનાથી એવું ક્યાંય સાબિત નથી થતું કે આપણે જે છે એ એના કરતાં લેગિંગ છે કોઈ વસ્તુની અંદર. સો એ પર્સપેક્ટિવ આપેલું છે કે લાઇસન્સ એન્ડ ટર્મ્સ જે છે એ ફ્રેન્ચાઇઝ કોન્ટ્રાક્ટની અંદર સૌથી પહેલું ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે, જેમાં લાઇસન્સ ગિવિંગ પાર્ટી જે છે એ ફ્રેન્ચાઇઝર હોય છે અને લાઇસન્સ ટેકિંગ પાર્ટી જે છે એ ફ્રેન્ચાઇઝી છે. બે લોકો અમુક લિસ્ટેડ ડાઉન ટર્મ્સ જે છે એના ઉપર અગ્રી કરે છે, અને લિસ્ટેડ ડાઉન ટર્મ્સ જે છે બરાબર એના ઉપર અગ્રી કર્યા પછી એ લોકો જે છે એના અંદરમાં સાઇન કરે છે કે ભાઈ હા, હું ફ્રેન્ચાઇઝી તરીકે આટલા રૂલ્સ જે છે એને ફોલો કરીશ. અને ફ્રેન્ચાઇઝર અમુક રૂલ્સ બનાવે છે કે ભાઈ આટલા રૂલ્સ જે છે એ તમારે ફોલો કરવા પડશે. ફાઇન. તો એ એક પર્સપેક્ટિવ જે છે એ આની અંદર આપ્યો છે, અને એ અકોર્ડિંગ ટુ જે છે એ બે લોકો પોતપોતાની ટર્મ્સ મૂકે છે. કારણ કે એવું ન હોય કે ખાલી ફ્રેન્ચાઇઝરની જ ટર્મ એટલે હું મારી ટર્મ મૂકીશ એઝ અ ફ્રેન્ચાઇઝી. એમાં મૂકીશ કે ભાઈ હું આટલા જે છે એ અસેટ લઈ આવીશ, એની માલિકી મારી રહેશે. બરાબર, આવી રીતે જે છે એ અક્વાયર કરીને આવીશ, એની જે છે એ માલિકી મારી રહેશે. આ તમામ વસ્તુ જે છે એનો શેર આટલો મારો રહેશે, આટલો જે છે એ ફ્રેન્ચાઇઝર. હું કોઈ પણ મંથ જે છે એની પર્ટિક્યુલર ડેટના પેમેન્ટ કરીશ, નોટ બિફોર ધેટ પર્ટિક્યુલર ડેટ, નોટ આફ્ટર ધેટ પર્ટિક્યુલર ડેટ. ફાઇન. સો ટાઈમથી લઈ અને દરેક વસ્તુ જે છે એની અંદર ડિસ્કસ કરવામાં આવે છે. બરાબર. સેકન્ડ તમને કીધું છે કન્સિડરેશન, રોયલ્ટી, કમ્પન્સેશન ઓર ફીઝ. નોર્મલી આમાંથી જે છે એ આપણે જે વસ્તુ સાથે કન્સર્ન્ડ છીએ એ છે કન્સિડરેશન અને રોયલ્ટી. લાઇસન્સ ફીસ પણ હોય છે આ, બટ ઇટ ઇઝ અ વન ટાઈમ, એક જ વખત દેવાની. એક વખત તમે એનું લાઇસન્સ જે છે એની એના અગ્રીમેન્ટમાં અગ્રી થઈ ગયા પછી હવે તમારે આની ફી બીજી વખત દેવાની ન હોય તો શું દેવાનું? તો કે રોયલ્ટી દેવાની છે. બરાબર. અને પછી આવે કન્સિડરેશન, એના ભાગના પૈસા. સૌથી ઇમ્પોર્ટન્ટ કન્સિડરેશન છે. આ બે વસ્તુ તો વન ટાઈમ પેમેન્ટ છે. અને કમ્પન્સેશન તો જો કાંઈ ફ્રેન્ચાઇઝી નુકસાની કરે છે તો દેવું. અધરવાઇઝ સૌથી ઇમ્પોર્ટન્ટ પાછળ કન્સિડરેશન, એના ભાગના પૈસા, એની ગણતરીના પૈસા. તમે આટલું બધું જે છે એ સેલ્સ કરો છો એનું પ્રોડક્ટ, બરાબર, તો બિઝનેસ તરીકે એને કંઈક મળવું તો જોઈએ, એટલે તે લોકો તમને ફ્રેન્ચાઇઝી આપે છે. એટલે બ્રાન્ડ તરીકે કે બિઝનેસ તરીકે એ લોકો થોડા ઘણા પૈસા લઈ જશે, અને જેટલા થોડા ઘણા પૈસામાંથી લઈ જશે એઝ અ પાર્ટ ઓફ કન્સિડરેશન, એ જ તો મેઇન આસ્પેક્ટ છે, એ જ તો મેજર પોઈન્ટ ઓફ વ્યૂ છે. ફાઇન. તો એ એક પર્સપેક્ટિવ જે છે આની અંદર આપેલું છે. નેક્સ્ટ તમને કીધું છે ટેરિટરી, જગ્યા. કઈ જગ્યાએ ઓપન કરવું, કયા પર્ટિક્યુલર એરિયાની અંદર ઓપન કરવું, કઈ જગ્યાએથી વધારે કસ્ટમર્સ મળશે, કઈ જગ્યાએથી ઓછા કસ્ટમર્સ મળશે. આનાથી વધારે ફેમિલિયર છે ને હકીકતે ફ્રેન્ચાઇઝી હોય ફ્રેન્ચાઇઝર કરતા,
કારણ કે ફ્રેન્ચાઇઝી જે છે એ લોકલ માર્કેટને જુએ છે. એને ખબર હોય કે લોકલ માર્કેટ જે છે એની અંદર કેવી કેવી વસ્તુઓની જરૂરિયાત પડે છે અને લોકલ માર્કેટની અંદર કસ્ટમરનો બિહેવિયર કેવું છે. ટેરિટરીથી વધારે ફ્રેન્ચાઇઝી ફેમિલિયર હશે, પણ તોય ઘણા બધા ટાઈમ એવો છે કે જેમાં આ ટેરિટરીઝ જે છે એ બાબતે ફ્રેન્ચાઇઝર અને ફ્રેન્ચાઇઝી વચ્ચે એવું કહી શકાય કે ડિસ્પ્યુટ થાય. બરાબર, એટલે કે એ બંનેના ઓપિનિયન જે છે ક્લેશ, ઓપિનિયન ક્લેશ થાય એટલે બેઝિકલી ફ્રેન્ચાઇઝર જે છે એ પોતાની ટર્મમાં અગ્રી કરાવવાના જે છે એ વેઝ ફાઇન્ડ આઉટ કરતા હોય, પણ જરૂરી નથી કે એની ટર્મમાં અગ્રી કરવું છે. કારણ કે તમને ખબર છે કે કયા વિસ્તાર જે છે એની કોમ્પિટન્સી વધારે રહેશે, કયો વિસ્તાર આપણને ફ્રૂટફુલી જે છે કસ્ટમર્સ જનરેટ કરીને આપશે. ફાઇન, તો એ એક પર્સપેક્ટિવ છે. નેક્સ્ટ તમને કીધું છે ટ્રેનિંગ. ટ્રેનિંગ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ. એક વસ્તુ સમજી લો કે ફ્રેન્ચાઇઝર જે છે એને ટ્રેનિંગ આપવી જ પડે, કમ્પલસરી. મને થોડી ડોમિનોઝના પિઝા બનાવતા આવડે છે, હું ફ્રેન્ચાઇઝી લઉં તો જેટલા લોકોને હાયર કરું છું એને થોડી આવડતા હશે, કારણ કે એ થોડા ઘરે પોતાના ઘરે ડોમિનોઝ પિઝાઝ બનાવે છે નહીં, તો તમારે ટ્રેનિંગ કરવા પડે. મેકડોનાલ્ડ્સ વાળાએ ટ્રેન કરવા પડે બર્ગર કેવી રીતે બનાવવું, વેજ કેવી રીતે બનાવવા, નોન વેજ કેવી રીતે બનાવવું. સ્ટારબક્સ ઓપન કરો છો તો લોકોને ટ્રેન કરવા પડે કે કેવી કોફી બનાવવાની છે, કેટલી ક્વોન્ટિટી હોવી જોઈએ, કેવી રીતે કઈ વસ્તુ નાખવાની છે, કેવી રીતે મિક્સચર કરશું. એના ઉપરથી ખબર પડે કે સેમ ક્વોલિટીની કોફી બનશે કે નહીં, સેમ ક્વોલિટીનો બર્ગર બને છે કે સેમ ક્વોલિટીના પિઝાઝ બને છે. ટ્રેનિંગ એટલે ફ્રેન્ચાઇઝ કોન્ટ્રાક્ટની અંદર ટ્રેનિંગ માટે જે છે એ વસ્તુ લખેલી જ હોય કે ભાઈ ફ્રેન્ચાઇઝર જે છે એ પોતાના આઉટલેટમાંથી આટલા દિવસો માટે આટલા લોકોને મોકલશે ટ્રેન કરવા માટે, અલગ અલગ એમ્પ્લોઈઝ. બરાબર, તો એ પણ એક પર્સપેક્ટિવ છે અને એ આમાં આપેલું છે. નેક્સ્ટ તમને કીધું છે અપ્રુવડ સપ્લાયર્સ. બરાબર, એટલે તમે છે ને વસ્તુ એ લોકો પાસેથી જ લેશો, રો મટીરિયલ એ લોકો પાસેથી જ લેશો જે લોકોને ફ્રેન્ચાઇઝરે અપ્રૂવ કરેલા છે. ઇટ મીન્સ કે રો મટીરિયલ પરચેસ કરવા માટે તમારે ફ્રેન્ચાઇઝરના સપ્લાયરનો જ કોન્ટેક્ટ કરવાનો રહેશે. તમે તમારી રીતે સપ્લાયર લેવો એમનો જ. અહીંયાથી લોકલ કોઈ સોસ લઈ લો છો, લોકલ કોઈ ઓરેગાનો લઈ લો છો, લોકલ કોઈ ચીલી ફ્લેક્સ લઈ લો છો, જે પિઝાનો ટેસ્ટ બગાડી નાખશે તો નહીં જાય. અહીંયાથી કોઈ લોકલ જગ્યાએથી જે છે ટિક્કી રો મટીરિયલ લઈને ટિક્કી બનાવો છો એટલે તમારો બર્ગર બને છે. એનો આખો બર્ગર જ એટલે ચાલે છે બીકોઝ ઇટ ઇઝ ડિપેન્ડન્ટ ઓન ટિક્કીસ, બેઠા ટિક્કીને એવી અલગ અલગ પ્રોડક્ટ્સ. ફાઇન, તો રો મટીરિયલ પર્ટિક્યુલરલી તમારે એ જ લોકો પાસેથી પરચેસ કરવું પડશે જેને સપ્લાયર્સને ફ્રેન્ચાઇઝરે અપ્રૂવ કરેલા છે, કે ફ્રેન્ચાઇઝરે એવું કીધેલું છે કે હા તમે આ લોકો પાસેથી વસ્તુ લેજો. ફાઇન, નેક્સ્ટ તમને આપેલું છે કોન્ફિડેન્શિયાલિટી, સિક્રેસી. આ ક્લોઝ તો દરેક બિઝનેસમાં હોય જ. કોન્ફિડેન્શિયાલિટી મેન્ટેન કરવાની, તમારે કોઈને કહેવાનું નથી કે કેવી રીતે જે છે એ મેકડોનાલ્ડ્સ વાળા બર્ગર બનાવે છે. તમારે ટી પોસ્ટ વાળાને જઈને કહેવાનું નથી કે સ્ટારબક્સ વાળા કેવી રીતે કોફી બનાવે છે, કે કેફે કોફી વાળાને જઈને કહેવાની જરૂર નથી. આવું તમે કહો છો ઇટ મીન્સ યુ આર વાયોલેટિંગ ધ ટર્મ્સ ઓફ ફ્રેન્ચાઇઝ કોન્ટ્રાક્ટ. અને આવું કરવાથી જે છે એ ફ્રેન્ચાઇઝર તમારી પાસેથી ફ્રેન્ચાઇઝી લાયસન્સ છીનવી લેશે. તો કોન્ફિડેન્શિયલિટી ઇઝ મસ્ટ, એના વગર ચાલશે. ફાઇન, તો એ એક પર્સપેક્ટિવ આપેલો છે. નેક્સ્ટ કે છે પ્રિમાઇસીસ. યસ, આ વસ્તુ છે ને એની ટર્મ્સ ઓલરેડી ફ્રેન્ચાઇઝ કોન્ટ્રાક્ટની અંદર હોય જ છે. કેવડું જે છે એ સાઇઝનું આઉટલેટ રહેશે, કેટલું જે છે એ ફર્નિચરની અંદર રિક્વાયર્ડ છે, કેવું ઇન્ટિરિયર રહેશે, કયા પ્રકારનું લાઇટિંગ રહેશે, કેવા ઇક્વિપમેન્ટની જરૂરિયાત છે, ઇક્વિપમેન્ટ કેટલી
જગ્યામાં તમે લોકોને બેસાડશો, સેલ્ફ સર્વિસ રાખશો કે તમારી જે છે એ આઉટલેટની અંદર સર્વન્ટ્સ એટલે કે પર્ટિક્યુલરલી વેઇટર્સ રાખશો તમે, એટલે પ્રિમાઇસીસ કેવું રહેશે ને એ આ લોકો નક્કી કરી નાખે છે પોતાની ટર્મની અંદર જ. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે રિન્યુઅલ ઓર ટ્રાન્સફર. યસ, એ હકીકતે પ્રશ્ન છે ને એ ફ્રેન્ચાઇઝરનો છે. એને જો ફ્રેન્ચાઇઝીનું પરફોર્મન્સ નહીં દેખાય તો બની શકે કે એ લોકો બીજાને ટ્રાન્સફર કરી દે તમારી ફ્રેન્ચાઇઝી. જો દેખાય છે તો રિન્યુ કરશે તમારી સાથે જ કોન્ટ્રાક્ટ, બરાબર. તો કાં તો રિન્યુઅલ અથવા તો ટ્રાન્સફર. પણ એવું જરૂરી નથી કે આ વસ્તુ ફ્રેન્ચાઇઝર જ એક્સરસાઇઝ કરી શકે, ફ્રેન્ચાઇઝી પોતે પણ એક્સરસાઇઝ કરી શકે, બરાબર. અને એ સૌથી વધારે મેટર કરે છે, કારણ કે ફ્રેન્ચાઇઝી જ જો પરફોર્મ કરવા નથી માંગતો, એને જ કે નથી કરી જવી આગળ એક્ટિવિટી, તો પૂરું થયું, તો ટર્મિનેટ કરવાનું છે. રિન્યુ નહીં થાય, ટ્રાન્સફર પણ નહીં થાય, તો નીચે આપ્યું ટર્મિનેશન થઈ જશે, બરાબર. નેક્સ્ટ તમને કીધું છે ટર્મિનેશન ઓફ કોન્ટ્રાક્ટ. યસ, ટર્મિનેશન માટેના અમુક ટર્મ્સ લખેલા હશે આ કોન્ટ્રાક્ટની અંદર, જેમાં બેઝિકલી જે છે એ તમામ વસ્તુ લખેલી હશે કે ક્યારે ફ્રેન્ચાઇઝર કોન્ટ્રાક્ટ ટર્મિનેટ કરી શકે, ક્યારે ફ્રેન્ચાઇઝી કોન્ટ્રાક્ટ ટર્મિનેટ કરી શકે, ક્યારે સિચ્યુએશનના લીધે કોન્ટ્રાક્ટ ટર્મિનેટ થાય છે. આ તમામ વસ્તુ એની અંદર લખેલી હશે, બરાબર. જેથી કરીને આઈડિયા આવી જાય કે ભાઈ કોન્ટ્રાક્ટ જે છે એ સક્સેસફુલી ચાલશે. નથી ચાલતું તો તમે એ પ્રોસિજર અકોર્ડિંગ ટર્મિનેટ કરી શકો. ડિસ્પ્યુટ સેટલમેન્ટ. નોર્મલી આ કોન્ટ્રાક્ટની અંદર ડિસ્પ્યુટ સેટલમેન્ટ ફ્રેન્ચાઇઝર જે છે એ જ્યાંથી ઓરિજિન કરે છે એ કોર્ટની અંદર કરવાના રહે છે, ફ્રેન્ચાઇઝી વાળાની ફ્રેન્ચાઇઝર, બરાબર. એટલે ડિસ્પ્યુટ સેટલમેન્ટ કોઈ પણ વેથી તમે કરો, એમાં કોર્ટ તો લો ઓફ લેન્ડ જે છે એ તો ફ્રેન્ચાઇઝરનો જ લાગુ પડશે, ફ્રેન્ચાઇઝીનો ને. એટલે તમે ડોમિનોઝની જે છે એ ફ્રેન્ચાઇઝી ખોલીને બેઠા હોય, બરાબર. હવે તમારે બહુ મોટો ઝઘડો થઈ જાય છે, એટલો બધો મોટો ઝઘડો થઈ જાય છે કે તમારે કોર્ટ સુધી ઢળી જવું પડે છે, બરાબર. એટલે સ્પેસિફિકલી તમારે યુએસએ જવું એવું આપણે કીધેલું છે કે લો ઓફ લેન્ડ લાગુ પડશે ફ્રેન્ચાઇઝી. તો જ્યાંની બ્રાન્ડ એ જગ્યાએ તમને જવું પડે. પણ નોર્મલી જે છે એ આ ડિસ્પ્યુટ સેટલમેન્ટ જે છે એ ટર્મિનેશનથી એન્ડ થઈ જાય છે. કઈ વાંધો નહીં, તમને નથી પસંદ, અમને નથી પસંદ, કોન્ટ્રાક્ટ કરી નાખો, કેન્સલ, પૂરું. આનાથી થાય શું તો કે બેયના ઇન્ટરેસ્ટ પ્રોટેક્ટ થાય, ફ્રેન્ચાઇઝરનો પણ અને ફ્રેન્ચાઇઝીનો પણ. ફાઇન. તો એક પર્સપેક્ટિવ આપેલું છે. Here we are ending the topic related to the franchisee contract or franchise contract, બરાબર. અને અહીંયા જે છે એ તમારું ફર્સ્ટ યુનિટ પણ કમ્પ્લીટ થઈ જાય છે એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ એન્ડ એથિક્સનું. શું તો કે ઇન્ટ્રોડક્શન ટુ એન્ટરપ્રિન્યોરશિપ, બરાબર. કમિંગ સેશન જે છે એની અંદર આપણે ડિસ્કસ કરશું અબાઉટ અધર આસ્પેક્ટ્સ રિલેટેડ ટુ EDP પ્રોગ્રામ. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.